નમસ્કાર ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વ્યાકરણ આપણે ભણવા જઈ રહ્યા છીએ. એમાં એકમ 1 જેનું નામ છે શબ્દ પ્રયોગ, શબ્દ ઘડતર અને પ્રત્યોગ. આમાં વ્યાકરણ અને લેખન બે શીખવાનું છે. ખાસ વાત કરીએ તો વિદ્યાર્થીઓના વ્યાકરણમાં માર્ક વધારે કપાતા હોય છે. વિદ્યાર્થીઓને વ્યાકરણમાં થોડો ઇન્ટરેસ્ટ રસ ઓછો પડતો હોય છે. પણ જો થોડું પદ્ધતિસર જો વ્યાકરણ શીખવામાં આવે તો વ્યાકરણ ખૂબ સહેલું હોય છે અને વ્યાકરણ દર વખતે શીખવું પડતું નથી, કારણ કે વ્યાકરણ બદલતું નથી. સંધિ જે આઠમામાં ભણવામાં આવ્યો એમાં એકાદો કંઈક વધારો થાય, બાકી 9-10માં એ જ આવે, બદલે નહીં. પાઠ કાવ્ય બદલી જાય, વ્યાકરણ ક્યારેય પરિવર્તન પામતા નથી. કદાચ અભ્યાસક્રમ જૂનો અને નવો થાય તો વ્યાકરણમાં ફેરફાર થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, થોડું વ્યાકરણમાં ધ્યાન આપજો. બીજું, પરીક્ષા સિવાયની આપણે વાતો કરીએ તો ધોરણ 11 બારની પરીક્ષાને આપણે એક સાઈડમાં મૂકો. આજે ક્લાસ 3 એટલે કે પટાવાળાથી ક્લાસ 4, પટાવાળાથી શરૂ કરીને ક્લાસ 1 કલેક્ટર સુધીની કોઈ પણ એક્ઝામ લેવાય, આ બધી જ પરીક્ષાઓમાં 20 માર્કનું ગુજરાતી વ્યાકરણ હોય છે અને આ વ્યાકરણ તમને નોકરી અપાવવામાં ખૂબ સહાયક બને છે. હવે મૂળ વાત કરીએ તો શબ્દ પ્રયોગ. જ્યારે કોઈ વ્યક્તિ વાત કરતી હોય, એ વાતની અસર આપણા ઉપર ત્યારે થાય કે એને કેવા શબ્દો પસંદ કર્યા છે. અર્થ ભલે એક જ હોય, પણ વાત કરવાની રજૂઆતમાં એના શબ્દો બહુ કારણભૂત હોય છે. અમુક વ્યક્તિઓની શિખામણ તમને ગમતી નથી અને બીજી વ્યક્તિની શિખામણ તમને ગમે છે. આ બે પાછળનો જો કોઈ સૂક્ષ્મ ભેદ હોય તો એ છે એની શબ્દ પસંદગી. શબ્દ છે બહુ કારણભૂત હોય છે. આમ તો ગુજરાતીમાં એક કહેવત છે, જીભથી ચડે માનવી, જીભથી પડે માનવી. તમે તમારી વાણીથી જ તમારી પ્રગતિ કરી શકો અને તમારી પ્રગતિમાં તમારી વાણી બાધારૂપ પણ બની શકે. અહીંયા કોઈને માખણ લગાડવાની વાત કરવાનું નથી, એ ગુજરાતીમાં છે નહીં ને મારા જીવનમાં નથી. પણ યોગ્ય સમયે યોગ્ય પસંદગી છે એ બહુ ખૂબ જ જરૂરી હોય છે. તમે કયા સ્થળે, કઈ વ્યક્તિ સામે, કેટલી ઉંમરની વ્યક્તિ સામે ઊભા છો, એ પ્રમાણે તમારે શબ્દો પસંદ કરવા જોઈએ. તમે એક વ્યક્તિને ઉદ્દેશીને બોલો છો, તમે બધી વ્યક્તિને ઉદ્દેશીને બોલો છો. જો તમારી શબ્દ પસંદગી યોગ્ય હોય તો કોઈ માણસને તમે ખીજાણા હો તો પણ એ સાંભળી લે છે. અમુક શિક્ષક વિદ્યાર્થીને હાથ ઉપર ગમે તેવા શબ્દો કે એનું સાંભળી લે, કઈ સાહેબ સાંભળતા. એક ઉદાહરણ દઉં કે ઘણી વખત કોઈ એમ કે વિદ્યાર્થીઓને કોઈ શિક્ષક કેવું ન જોઈએ છતાં એમ કે આ તમારા બાપાનો બગીચો છે, તમે હવે એમ રખડો છો. સહજ છે, આ શબ્દ વિદ્યાર્થીઓને નહીં ગમે, પણ એની જગ્યાએ એમ કહેવામાં આવે કે મિત્રો, આયા આપણા મમ્મી પપ્પાની પ્રોપર્ટી નથી, આ સરકારની છે, આ કોઈ સંસ્થાની છે, તો આપણો અધિકાર નથી કે આપણે એને નુકસાન કરી શકીએ. હા, તમારા મમ્મી પપ્પાની પ્રોપર્ટી હોય, તમારા વાગ આવી હોય તો તમે જાતે એને નુકસાન પહોંચાડી શકો. સારી બાબત નથી, પણ એ તમારા મનની ઈચ્છા છે. વાત એક જ થઈ, પણ આ વાતમાં આ વાતમાં કેટલો ફેર છે. ક્યારેક કોઈ વિદ્યાર્થી કે માણસ એમ કે હું ગમે એમ થાય મારા બાપની ઇજ્જત જવા નહીં દઉં, હું કોઈ પણ સંજોગોમાં મારા બાપની ઇજ્જત જવા નહીં દઉં. ત્યાં એ બાપ શબ્દ વાપરે છે, ત્યાં બાપ શબ્દ સારો લાગે છે, એનો એ વ્યક્તિ બાપ શબ્દ વાપરે છે, પણ એને પૂછો તારા બાપનું નામ શું, તો ખીજાય છે. નહીતર એ જ એના પિતા માટે બાપ શબ્દ વાપરે છે, ત્યાં આપણે એમ કહેવું પડે તારા પિતાનું નામ શું, તારા પપ્પાનું નામ શું. નહીતર જે વ્યક્તિ પોતે જ બાપ શબ્દ બોલે છે એને જ તમે એમ કહો કે તારા બાપનું નામ કેવું લાગશે. એટલે શબ્દો સમાનાર્થી ભલે હોય, પર્યાયવાચી ભલે હોય, પણ ગમે ત્યાંથી કોઈ શબ્દ વાપરી શકાતો નથી. તો વ્યવહારુ જીવનમાં પણ ખૂબ જરૂરી છે. વ્યાકરણ અથવા કે લેખન વિભાગ, તમે નિબંધ લખતા હો, તમે પત્ર લખતા હો, તમે અહેવાલ લખતા હો, તમે વિચાર વિસ્તાર કરતા હો, આ બધી જ જગ્યાએ મિત્રો તમારી શબ્દોની પસંદગી છે એ ખૂબ જરૂરી છે. કોઈ પણ વાક્ય વિચાર જ્યારે વાક્ય રૂપે મુકાય ત્યારે પ્રથમ શબ્દ પસંદગી થાય. એક જ અર્થ ધરાવતા ઘણા શબ્દો કોષમાં હોય છે, પણ એમાંથી આપણે અર્થ સાથે વધારે નજીક કયો શબ્દ રહેશે, આપણો વિચાર રજૂ કરવા કયો શબ્દ વધારે પસંદ કરવો, એ આપણે નક્કી કરવાનું છે. દાખલા તરીકે આપણે બોલીએ કે તેઓ ખૂબ સરસ બોલ્યા, લખીએ આપણે
તેઓ ખૂબ સરસ બોલો. તો અહીંયા અર્થ એમ થાય છે કે કોઈ વ્યક્તિએ તમને વક્તવ્ય આપ્યું, એનું વક્તવ્ય ખૂબ સરસ હતું, ખૂબ સરસ, તમને ગમે તેવું હતું, પણ એની જગ્યાએ એવું લખીએ કે તેઓ મને ખૂબ બોલ્યા. તો અહીંયા જે બોલ્યા ખૂબ ને જે છે આનો અર્થ શું થશે? વઢ્યા, મારા ઉપર ગુસ્સો કર્યો, મને ખીજાણા, મને ઠપકો આપ્યો, એવો મારા ઉપર બહુ બોલ્યો. તો એનો અર્થ શું થશે? ખીજાણા. પણ સરસ બોલ્યા તો એનું વક્તવ્ય સારું. બીજું આપણે એક ઉદાહરણ લઈએ કે આપણે એમ કહીએ કે તેઓ નામ સાથે લઈએ ગાંધીજી બહુ મોટા માણસ હતા. ગાંધીજી બહુ મોટા માણસ હતા. વાક્ય બે, તે સરોવર બહુ મોટા છે. અહીંયા બે જગ્યાએ મોટા શબ્દ આવ્યો છે બાળકો જુઓ. ગાંધીજી બહુ મોટા માણસ હતા. અહીંયા મોટાનો અર્થ ગાંધીજીની હાઈટ બહુ વધારે હતી? નહીં. ગાંધીજીનું કદ વધુ હતું? નહીં. ગાંધીજીની ગુણ પ્રતિભા, એની વ્યક્તિમત્તા ઊંચી કક્ષાની હતી. અહીંયા મોટાનો અર્થ શું થશે? ગુણની બાબતમાં. અને અહીંયા સરોવર બહુ મોટા છે તો કદની બાબતમાં, પહોળાઈની બાબતમાં, ઊંડાઈની બાબતમાં. એટલે એકનો એક શબ્દ જ્યારે વાક્યમાં પ્રયોજાય ત્યારે જુદા અર્થ પ્રગટ થાય છે. તો વિદ્યાર્થી મિત્રોએ જ્યારે લેખન વિભાગ કરતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મેં પસંદ કરેલું કે વિચારેલા વાક્યમાં કયો શબ્દ યોગ્ય લાગશે એ ધ્યાન રાખવું જોઈએ. વ્યવહારુ ભાષામાં પણ તમારો ઉદ્દેશ હેતુ સાચો હોય, સારો હોય, પણ તમારી શબ્દ પસંદગી ખોટી હોય તો સામેવાળી વ્યક્તિને દુઃખ લાગી જાય છે. ક્યારેક તો શ્રેષ્ઠ અને શિષ્ટ શબ્દ જો યોગ્ય જગ્યાએ ન મૂકવામાં આવે તો એક અપભ્રંશ ગાળ બની જાય છે. બીજો એક ઉદાહરણ લઈએ તો દુષ્કાળ પડ્યો. આપણે દુષ્કાળમાં જવા દે, આપણે ઘરનું ઉદાહરણ. આ કોરોનામાં શું કરવું કઈ સૂઝતું નથી. આ કોરોનામાં શું કરવું કઈ સૂઝતું નથી. વાક્ય એક બરાબર ધ્યાન આપજો. વાક્ય બે, મને પુસ્તકમાં કઈ સૂઝતું નથી. આ બંને સૂઝતું જોઈએ. અહીંયા આ કોરોનામાં શું કરવું કઈ સૂઝતું નથી એટલે આમાં હું મૂંઝવણ અનુભવું છું. મને કોઈ ઉકેલ દેખાતો નથી, સમસ્યાનું નિરાકરણ દેખાતું નથી, હું નિર્ણય કરી શકતો નથી. અને અહીંયા સૂઝતનો અર્થ સ્પષ્ટ દેખાતું નથી. આમ એકનો એક શબ્દ વાક્યમાં વપરાય ત્યારે જુદા અર્થ પ્રગટ કરે છે. જો મિત્રો થોડું જો તો આપણો માનવ વ્યવહાર પણ આપણો ગુજરાતમાં એવો છે. હું અહીં એક શિક્ષક તરીકે ઉભો છું. મને કોઈ અહીંયા પૂછે તમે કોણ છો તો હું એમ કહીશ કે હું ધોરણ 10, ધોરણ 11, ધોરણ 12 ગુજરાતીનો શિક્ષક છું. હું મારી સોસાયટીમાં ઉભો છું. કોઈ પૂછે કે તમે કોણ છો તો એમ કહીશ કે આ સોસાયટીનો હું એક રહેવાસી છું. હું મારા ઘરે છું. કોઈ કહેશે કોણ તો એમ કહીશ હું મારા ઘરનો માલિક છું. તમે આ જ રીતે તમારી ઓળખાણ છે. તમને સ્કૂલમાં પૂછે કે ભાઈ બેન તું કોણ છો, તમે શું કહેશો? હું XYZ સ્કૂલની વિદ્યાર્થીની કે વિદ્યાર્થી છું. પણ તમારી ઘરે કોઈ પૂછે તમે એમ નહીં કહો હું આ સ્કૂલની વિદ્યાર્થી, તમે એમ કહેશો હું XY ની દીકરી છું કે દીકરો છું. માણસ જ્યાં ઉભો છે ત્યાં તેની ઓળખાણ બદલ્યા કરે છે. એમ જ શબ્દ પર જ્યાં બદલાય ત્યાંના અર્થો જુદા આવતા હોય છે. પોસ્ટ ઓફિસ વાર્તામાં આપેલું વાક્ય જો, શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. હવે મીઠું છે એ સ્વાદની પ્રક્રિયા છે, કોઈ
ખાવાની વસ્તુ છે, પણ અહીંયા શુક્રના તારાનું મીઠું તેજ આકાશની ગરિમાને વધારે છે, પ્રતિભાને વધારે છે. આ ગુજરાતીમાં જ શક્ય છે, બીજે શક્ય બધું બીજી ભાષામાં નથી. અથવા અમૃતાકૃતિમાં તમે જુઓ, મેં થેલી ઉગાડીને જોયું તો અંદર પેલા 5 આરસના ઉકા ટૂટિયાવાળીને પડ્યા હતા. હવે ટૂટિયાવાળીને પડવું એટલે સજીવને લાગે, કોઈ કૂતરું માણસ એમ કહેવાય ટૂટિયાવાળી સુઈ ગયું છે, પડ્યો છે, પણ અહીંયા નિર્જીવ ઉકા ટૂટિયાવાળીને પડ્યા છે. આ ઉકાની વેદના, અમૃતા પ્રત્યેનો લગાવ ઉકા ટૂટિયા દ્વારા દર્શાવી શકાય, અને ગુજરાતીમાં સજીવારોપણ અલંકાર કહેવાય. આ રીતે મિત્રો વાક્યમાં જ્યારે જ્યારે શબ્દ મૂકવામાં આવે ત્યારે ખાસ ધ્યાન રહે કે કયો શબ્દ વધારે અસરકારક લાગશે, કયો શબ્દ વધારે હૃદયસ્પર્શી લાગશે, એ વસ્તુ વિચારી અને શબ્દ મૂકવો જોઈએ. માત્ર પરીક્ષામાં નહીં, વ્યવહાર જીવનમાં પણ કોઈ વ્યક્તિ સાથે વાત કરીએ ત્યારે આપણે વિચારવું જોઈએ કે આપણે એને કયો શબ્દ વાપરશું તો એને સારું લાગશે, અથવા એનું અને મારા બંનેનું લેવલ જળવાશે. શબ્દો છે એ વિચાર પ્રક્રિયામાં, ભાવ પ્રક્રિયામાં ખૂબ કારણભૂત હોય છે. પેલા મેં કીધું, ફરી કહું, જીભથી ચડે માનવી, જીભથી પડે માનવી. આ શબ્દથી જ માણસ આગળ જાય છે અને શબ્દથી જ માણસને અધપતન તરફ જવું પડે છે. હવે આપણે જોઈએ તો ગુજરાતી ભાષામાં અનેક શબ્દો છે, પણ આ અનેક શબ્દો કઈ રીતે બન્યા છે એની આપણે થોડી વ્યાકરણિક તપાસ કરીએ તો ગુજરાતી ભાષામાં મૂળ 2 પ્રત્યયો છે. પહેલું છે પૂર્વ પ્રત્યય અને બીજું છે પર પ્રત્યય. જે શબ્દની આગળ લાગે તે પૂર્વ પ્રત્યય. પૂર્વ એટલે પહેલા. જે શબ્દની પાછળ લાગે તે પર પ્રત્યય. હવે આપણે બંનેનું એક ઉદાહરણ જોઈએ તો જે શબ્દની આગળ લાગે તે પૂર્વ પ્રત્યય. દાખલા તરીકે પુત્ર, તો આપણે લખી શકીએ સુપુત્ર, અને સુ આગળ લાગ્યું છે. એ જ રીતે જે શબ્દની પાછળ લાગે તે પ્રત્યય છે. તો સમાજ, તો એને ઈ પ્રત્યય લગાડી સામાજિક માં ઈ પ્રત્યય લગાડી. આવા ગુજરાતી ભાષામાં અનેક પ્રત્યયો છે, એટલે નવા નવા શબ્દો બનાવવા પડતા નથી. અર્થઘટન બદલાવવા માટે જુદા જુદા પ્રત્યય લગાડો અને તમારો વાણી વ્યવહાર વધારે ને વધારે માત્રામાં વિસ્તારિત થતો જાય. શબ્દોને કોઈને કોઈ મૂળ અંગ પરથી બનેલા હોય છે. આ મૂળ અંગો રૂપો આપણે ધાતુ કહીએ છીએ. ધાતુ કોને કહેવાય? શબ્દના મૂળ રૂપને. સંસ્કૃતમાં તમે ભણો છો, વદ શબ્દ છે તો એ ધાતુ છે. વદામી, વદસી, વદતી, વદંતી, આ બધાના રૂપો છે. ટૂંકમાં શબ્દનું મૂળ રૂપ એટલે ધાતુ. જો આવા ધાતુ રૂપો પરથી આપણે શબ્દો ન બનાવતા હો તો દરેક કાર્ય વર્ણન માટે આપણે કેટલા બધા શબ્દો યાદ રાખવા પડે. આપણું કામ અતિશય અઘરું બની જાય. આજે જ મૂળ રૂપને પ્રત્યયો લગાડીને નવો શબ્દ બનાવી આપણે શબ્દ પાસેથી ધારેલો અર્થ મેળવી શકીએ. તેમ કરવાથી ઓછા શબ્દમાં ઘણું કહેવાય પણ જાય છે. વાત કાનને પ્રિય લાગે છે. શબ્દો ઓછા થયાની વાક્ય પણ સરળ લાગે છે. પરિણામે જલ્દીથી અર્થગ્રહણ થાય છે. પૂર્વ પ્રત્યયોમાં આપણે જોઈએ તો પુસ્તકમાં તમે જોજો પેજ નંબર 19 બધા ખોલે, એમાં પેલું લખ્યું છે ખૂબ. ખૂબ ઉપરથી ખૂબ શબ્દ બન્યો. શું બન્યો? ખૂટ. શબ્દ બન્યો ખૂટ. ખૂબ શબ્દ છે, બરાબર ધ્યાન આપજો. એને પૂર્વ અ લગાડો, શું બન્યું? અખૂટ. એ જ રીતે આગળ જોઈએ તો જોડ શબ્દ છે, એની આગળ સ લગાડો, સજોડ, ક લગાડો, કજોડ, બે લગાડો, બેજોડ. આમ શબ્દને પ્રત્યય લાગે
અને એના નવા નવા અર્થગ્રહણ માટેના શબ્દો બનતા જાય છે. મૂળ રૂપની પાછળ જે પ્રત્યયો લગાવવામાં આવે તેને પર પ્રત્યયો કહે છે. સંસ્કૃત ભાષામાં ધાતુને લાગતા પર પ્રત્યયને કૃત પ્રત્યયો પણ કહે છે. સંસ્કૃત ભાષામાં જો પ્રશ્ન એકમાં પૂછે કૃત પ્રત્યયો કોને કહેવાય, તો સંસ્કૃત ભાષામાં ધાતુની પાછળ લાગતા પ્રત્યયને પર પ્રત્યય કહે છે અથવા એને કૃત પ્રત્યય કહે છે. સંજ્ઞા અને વિશેષણ વગેરેને લાગતા પ્રત્યયોને તદ્વિત પ્રત્યયો કહે છે. કૃત પ્રત્યય અને તદ્વિત પ્રત્યય બંનેનો ભેદ સમજી લીધો. ધાતુને જે પ્રત્યયો લાગે પાછળ એ કૃત પ્રત્યયો, સંજ્ઞા અને વિશેષણને લાગે તદ્વિત પ્રત્યયો. ઉદાહરણ તરીકે ધનને ઈક પ્રત્યય લગાડી તો ધનિક, કૃપાને આળુ પ્રત્યય લગાવી તો કૃપાળુ, ગુરુને ત પ્રત્યય લગાડી તો ગુરુત્વ. આ બંને પ્રકારના પ્રત્યયો લગાડવાથી રૂપમાં કેવા પરિવર્તનો આવે છે ઈ આવે છે અને તેથી શબ્દ કેવા કેવા ભાવ, ખ્યાલ, અર્થ વગેરે રજૂ કરે છે તેનો ખ્યાલ આપણે ઉદાહરણ સાથે જોઈએ. હવે તમારા પુસ્તકમાં અનેક પ્રત્યયો આવ્યા છે, એમાં થોડા આપણે જોતા જઈએ. તો પહેલો છે ઈ પ્રત્યય. હું એક એક ઉદાહરણ બોલીશ. બે છે હસ્વઈ અને દીર્ઘઈ. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે મૂળ શબ્દ શિકાર છે, શિકારી. અફીણ છે, અફીણી. નોકર છે તો નોકરી. પ્રેમ છે, પ્રેમી. બીજો પ્રત્યય છે ત અથવા તર. ત અથવા તર. આના ઉદાહરણો જોઈએ તો દાખલા તરીકે લડ શબ્દ છે તો એને ત લગાડો તો લડત. ભર શબ્દ છે ભરત. બચ શબ્દ છે બચત. સરળ શબ્દ છે સર્જન. રમ શબ્દ છે રમત. એ રીતે નળ શબ્દ આપણે હવે તરના ઉદાહરણ જોઈએ તો નળ, નડતર, પડ, પડતર, ભણ, ભણતર, ચણ, ચણતર, ગણ, ગણતર, વળ, વળતર. આ રીતે તર પ્રત્યયો લાગે છે. પેલું આપણે જોયું અસ્વઈ દીર્ઘઈ પ્રત્યય, બીજું ત અને તર પ્રત્યય. ત્રીજું જોઈએ તો એમાં છે આવ, આઈ, અનિય. આવ, આઈ, અનિય. આ ત્રણેય પ્રત્યયો કઈ રીતે લાગે છે અનેક ઉદાહરણો આપ્યા છે. આપણે થોડાક જોઈએ. દાખલા તરીકે ઉડ શબ્દ છે તો કે એ ભાઈ પૈસાનો ઉડાવ છે. ઉ પ્રત્યય ઉડાવ, સોરી આવ પ્રત્યય. એનો પડ તો કે પડાવ. ઉડ તો ઉડાવ. ઉગ તો ઉગાવ. હવે આ પ્રત્યય લઈએ તો ચડ તો ચડાય, સગ તો સગાય, પડ તો પડાય, ઠગ તો ઠગાય, ભલ તો ભલાય. હવે અનિય પ્રત્યય જોઈએ તો ઈશ તો ઈશ્વરીય, માન તો માનનીય, વંદન તો વંદનીય. આ બધા ક્યાં લાગે છે અનિય. ચોથું જોઈએ અહીંયા લખું છું જેથી તમને દેખાવામાં સરળતા રહે. તા અને ત્વ પ્રત્યય. તા અને ત્વ પ્રત્યય. સંજ્ઞાઓ સાથે તા પ્રત્યય જોડવાથી જે સંજ્ઞા અર્થમાં વ્યાપી રહેલો ગુણ વિસ્તાર લઈ શકાય, શરીરમાં વ્યાપી જવું. એટલે દાખલા તરીકે એકાગ્ર તો એકાગ્રતા. તા પ્રત્યય. કટુ કટુતા. દુષ્ટ દુષ્ટતા. ધૃષ્ટ ધૃષ્ટતા. રમ્ય રમ્યતા. સુંદર સુંદરતા. આ કયા પ્રત્યયો છે તા પ્રત્યયો. હવે આપણે તો જોઈએ. દાખલા તરીકે ગુણ તો ગુણત્વ. તત્ તો તત્વ. ગુરુ ગુરુત્વ. વૃદ્ધ વૃદ્ધત્વ. છઠ્ઠું છે બીજા અન્ય પ્રત્યયો. પાંચમું બીજા અન્ય પ્રત્યયો. અહીંયા તો થોડા અભ્યાસ માટે નમૂના માટે આવ્યા છે, બાકી આવા પુષ્કળ પ્રત્યયો છે. અન્યમાં જોઈએ તો આશ. કડવું તો કડવા આશ.
કડવું તો કડવાશ, પછી પીળું તો પીળાશ, આ રીતે પછી ઇક સમાજ સામાજિક, બૌદ્ધ બૌદ્ધિક, માનસ માનસિક, પુરાણ પૌરાણિક, ઈ પ્રત્યય. એ જ રીતે એલ પ્રત્યય ભણેલ, ભણ તો ભણેલ. ઈકા પ્રત્યય ઈટા પ્રત્યય, ઈકા ઈટા, રાષ્ટ્ર રાષ્ટ્રીયતા. એલ પ્રત્યય ભણ તો ભણેલ, પર તો ભરેલ. અહીં બે ત્રણ શબ્દોના બદલે એલ પ્રત્યય મૂકીને રૂપમાંથી વિશેષણ રૂપ બને છે. એક જ શબ્દથી કામ ચાલે છે. આ પ્રમાણે આપણે જોયું છે. પર પ્રત્યય શબ્દની પાછળ લાગે છે. તેના કૃત પ્રત્યય અને તદ્ધિત પ્રત્યય એમ બે પ્રકાર છે. બરાબર ધ્યાન આપજો. પ્રત્યયના મૂળ બે પ્રકાર, કૃત પ્રત્યય અને તદ્ધિત પ્રત્યય. જે ધાતુની પાછળ લાગે કૃત પ્રત્યય, સંજ્ઞા કે વિશેષણની પાછળ લાગે તદ્ધિત પ્રત્યય. પેટા પ્રકાર બે, પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય. શબ્દની આગળ જે પ્રત્યય લાગે પૂર્વ પ્રત્યય, શબ્દની પાછળ લાગે પર પ્રત્યય. પ્રત્યયો નામ, સર્વનામ, વિશેષણ, મૂળ ધાતુ વગેરેને લગાડીને તેમાંથી નવો શબ્દ બનાવી શકાય છે. પ્રત્યયનો ઉપયોગ શું? તો કે કોઈ નામ, સંજ્ઞા, વિશેષણને પ્રત્યય લગાડી અને નવો શબ્દ આપણે બનાવી શકીએ. પૂર્વ પ્રત્યયો શબ્દની પહેલા લાગે છે પણ સંજ્ઞાની આગળ લાગનાર અવ્યય તેને પૂર્વક કહેવાય છે. ખાસ ધ્યાન આપજો. નવો શબ્દ આવ્યો પૂર્વક. પૂર્વક કોને કહેવાય? તો પૂર્વક તે સંજ્ઞાની આગળ લગાડવામાં આવે. પૂર્વ પ્રત્યયો શબ્દની પહેલા લાગે છે પણ સંજ્ઞાની આગળ લગાડનાર અવયવ તે પૂર્વક છે અને ધાતુમાંથી બનેલ શબ્દની આગળ લાગનારને ઉપસર્ગ કહેવાય. દાખલા તરીકે અ જોઈએ તો ધર્મનું, અધર્મ, ન્યાયનું, અન્યાય, મૂલ્યનું, અમૂલ્ય વગેરે. પર પૂર્વક તો પર તો પરાયું, પારકું વગેરે. બે પૂર્વક આગલું તો કે બે આગલું, આ બધા વિરોધાર્થી જેવા શબ્દો છે. સાવ સહેલું છે, એમાં કશું નથી. પરિ ઉપસર્ગ તો ચારે તરફ, તો પરિ આગળ લગાડી દો. ક્રમણ તો પરિઉપક્રમણ, સ્થિતિ તો પરિસ્થિતિ, પરિણામ, પર્યટન, પરિભ્રમણ, પરિમિતિ, પરિચય, આ બધું આગળ ઉપસર્ગ રૂપે પરી લાગે છે. અહીંયા આ વ્યાકરણ પણ પૂરો થાય છે. ફરીવાર મિત્રો તમને ડીપમાં સમજાવું છું. ખાસ ધ્યાન આપજો. આખો અભ્યાસ ફરીવાર સમજાવું છું. આપણે ભણીએ છીએ ધોરણ 11 ગુજરાતી વ્યાકરણમાં શબ્દ પ્રયોગ, શબ્દ ઘડતર અને પ્રત્યયો. તો જ્યારે આપણે લખતા હોઈએ કે બોલતા હોઈએ ત્યારે કયા વાક્યમાં કયો શબ્દ મૂકવો એ વિચારવાની ક્રિયાને શબ્દ ઘડતર કહી શકાય. એક શબ્દ પાસેથી આપણે જુદા જુદા કામ લઈ શકીએ. ગુજરાતી શ્લેષાત્મક ભાષા છે. એકના એક શબ્દ જુદા જુદી જગ્યાએ જુદા જુદા અર્થ પ્રગટ કરે છે. ઉદાહરણ આપણે લીધું કે આ કોરોનામાં શું કરવું મને સૂઝતું નથી અને દાદાને આંખે સૂઝતું નથી. તો પહેલા વાક્યમાં સૂઝતનો એટલે ઉકેલ મળતો નથી અને બીજા વાક્યમાં સૂઝવામાં આંખે દેખાતું નથી. બીજી વસ્તુ કે પ્રત્યય, પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય અથવા કૃત પ્રત્યય અને તદ્ધિત પ્રત્યય, આમ બે પ્રકારો છે. એકના એક શબ્દ પાસેથી અનેક અર્થ લેવા માટે મૂળ શબ્દને આગળ કે પાછળ પ્રત્યય લગાડવામાં આવે તો એને પૂર્વ પ્રત્યય કે પર પ્રત્યય કહેવામાં આવે છે. પછી ઉપસર્ગ અને પછી જોઈએ તો પૂર્વક અને ઉપસર્ગ એ પણ ધાતુને લગાડવાથી આપણને નવા નવા વિરોધી શબ્દો મળે છે. હાજર તો બેહાજર વગેરે આપણે ઉદાહરણો જોયા. હવે આપણે મિત્રો સ્વાધ્યાય જોઈએ તો નીચેના વાક્યમાં રહેલો અર્થભાવ સ્પષ્ટ કરો. આ ખાલી સમજવા માટે છે, પરીક્ષા લક્ષી નથી. એક એક પ્રશ્ન કરાવીશ, બાકી તમારે જાતે કરવાનો છે. પ્રશ્ન નંબર 2 જો નીચેના વાક્યમાં ઘાટા પદોમાં ઈ પ્રત્યય ઉમેરી જરૂરી ફેરફાર કરી વાક્ય બનાવો. દાખલા તરીકે આ માણસ પંજાબી રાજ્યનો છે. બરાબર ધ્યાન આપજો, સ્વાધ્યાય કરાવું છું.
પ્રશ્ન છે ઘાટા શબ્દને ઈ પ્રત્યય લગાડીને વાક્ય પરિવર્તન કરો. પહેલું વાક્ય આ માણસ ગુજરાત રાજ્યનો છે. ત્યાં પંજાબ મને યાદ છે, હું બતાવી આપું છું. આ માણસ ગુજરાત રાજ્યનો છે. એની જગ્યાએ તમે શું મૂકી શકો? આ માણસ ગુજરાતી છે. પછી તમારે રાજ્ય મૂકવાની જરૂર નથી. આ માણસ પંજાબ રાજ્યનો છે નહીં, આ માણસ પંજાબી છે. પ્રશ્ન નંબર 3 નું પેલું છે નીચે વાક્યમાં ઘાટા પદોના સ્થાને મૂળ રૂપને અણ આણ અણી. જે ઘાટો શબ્દ છે કાને અણ લગાડો કા આણ લગાડો કા અણી લગાડો, બાજુવાળી અણી કાઢવાની નથી. અને અણુ પ્રત્યય લગાડી વાક્ય ફરીથી લખો. દાખલા તરીકે તે ગૂંથવાનું કામ સુંદર રીતે કરે છે, તેનું ગૂંથણ કામ સરસ છે. વાક્ય ટૂંકું થઈ ગયું, અર્થ સ્પષ્ટ થઈ ગયો. દાખલા તરીકે તે ચણવાનું કામ કરે છે, તો તાર પ્રત્યય લગાડો તો તેનું ચણતર સારું છે. પ્રશ્ન નંબર 4 નીચેના વાક્યમાં ઘાટા પદોમાં રહેલા પ્રત્યય દૂર કરી મૂળ રૂપને ત કે તાર પ્રત્યય લગાડો. તેનું ભણવાનું અને ગણવાનું બંને સારા ચાલે છે, તો ભણતર અને ગણતર સારા ચાલે છે. પાંચમો પ્રશ્ન નીચેના વાક્યમાં અધોરેખિત એટલે કે નીચેમાં આપ્યું છે ત્યાં લીટી કરી હોય એમાં આવ આય અન્ય પ્રત્યય લગાડી દૂર કરી વાક્ય ફરીથી લખો. દાખલા તરીકે તે શહેરમાં રહે છે અને પૈસા ઉડાડે છે, તો કે તે શહેરમાં રહે છે અને પૈસા ઉડાવ છે. બીજું જોઈએ સૂતરનું કાપડ શરીરને બિલકુલ ઓછી ગરમી લાગે છે, તો આવ પ્રત્યય લગાડીએ. સૂત્રાવ કાપડ શરીરને ગરમી લગાડતું નથી. છઠ્ઠો પ્રશ્ન અધોરેખિત પદોમાં તા પ્રત્યય અથવા તો પ્રત્યય લગાડી વાક્ય ફરીથી લખો. વાતાવરણ સુંદર હતું અને પવિત્ર હતું. એમાં કેવું લખવાનું છે? તા અને ત. તો વાતાવરણમાં સુંદરતા હતી અને પવિત્રત્વ હતું. સાતમો પ્રશ્ન નીચેના રૂપોને અનુકૂળ યોગ્ય પ્રત્યયો દૂર કરી વિવિધ સંજ્ઞા વિશેષણ કે ક્રિયા રૂપો બનાવો. દાખલા તરીકે કડવું તો કડવાશ વગેરે. નીચેના શબ્દમાં યોગ્ય પૂર્વકો લગાડી શબ્દ ઘડતર કરો. છેલ્લા આપણે બે જોયા તે ખંડ દો, અખંડ, સત્ય દો, અસત્ય, આવડું દો, બે આવડું, સ્થિતિ દો, પરિસ્થિતિ વગેરે. પ્રશ્ન નંબર 1 બાદ કરતા 8 પ્રશ્ન લખવાના છે. ખૂબ સરળ છે. એકવાર ધ્યાનથી વાંચી લેજો, પછી વિડિયો જોજો, પછી ફરીવાર વાંચજો અને સ્વાધ્યાય લખજો. હું ગેરંટી સાથે કહું છું કે સ્વાધ્યાય તમને આવડશે. બસ વ્યાકરણ એકમ 1 અહીંયા પૂરું થાય છે. અસ્તુ. આભાર.